પણ એક એવું ચરિત્ર છે કે જેણે એક પણ કામ હાથમાં લીધું હોય અને કામમાં ક્યારેય નિષ્ફળતાનો સ્વાદ ન ચાખ્યો હોય એવું એકમાત્ર ચરિત્ર હોય તો એ હનુમાનજી છે. એવું એક કામ નથી કે જે આદર્યું હોય અને પાર ન પડ્યું હોય, સપેરે સફળ રીતે પાર ન પડ્યું, એવું એક કામ નહીં, એકમાત્ર તત્વ. અને એટલા માટે ગામો ગામ હનુમાનજી પૂજાય કે હનુમાનજી બળ, બુદ્ધિ અને વિદ્યાના દેવતા છે. બળ, બુદ્ધિ અને વિદ્યાના દેવતા છે. જોજો આ સમજવા જેવું છે. બળ, બુદ્ધિ ને વિદ્યા, અને આ બધું પાછું ત્રણેય ભેગું. નોખા નોખા તો ગણાયમાં હોય. કોકમાં બળ હોય ને કોકનામાં વિદ્યા હોય, વિદ્યા હોય એમાં બળ નો હોય, બળ હોય એમાં વિદ્યા નો હોય. એવા ગણાય નથી જોતા. 6 ફૂટના હટ્ટા ગટ્ટા હોય પણ અહીંયા બહુ ન હોય. બરાબર? 6 ફૂટના હટ્ટા ગટ્ટા હોય, બળવાનો હોય, પણ दिमाग इतना नहीं है, बुद्धि इतनी नहीं है, तो बिचारा रे 10-15 હજાર ની નોકરી મળે. બળ ખરું પણ બુદ્ધિ નહીં હે. અને ગણાય ભણ્યા એવડું હોય, ભણ્યા એવડું હોય, ભણ્યા એવડું હોય, પણ એનામાં બળ ન હોય, બીકણ હોય. એટલે બહુ ઓછી જગ્યાએ જોવા મળે હો, જેનામાં બળે હોય, બુદ્ધિ હોય ને વિદ્યાએ હોય. આ ત્રણેય વસ્તુ હોય ને એવું બહુ ઓછું બને. જોજો તમારી આસપાસ નજર જ ફેરવજો. ખાલી બળવાન હોવું, ખાલી બળવાન હોવું, બળવાન હોવું અને સાથે બુદ્ધિ ન હોવી, એ ઘણી વખત આપણા ફાયદા કરતા નુકસાનમાં વધારે આવી જઈ શકે. સમજો, જે માણામાં ખાલી બળ જ હોય ને કળ ન હોય ને, તો ઈ માણા કોક દી ધંધે લાગી જાય, કોક દી ખાડામાં પડી જાય. ખાલી બળ જ હોય ને બળ સિવાય કાંઈ ન હોય ને, તો ઈ બળ ઘણી વખત એની સામે જ આવી જાય. ભસ્માસુર, ખાલી બળ. તપસ્યાના આધારે ભગવાન શિવજી પાસેથી બળ મેળવ્યું. શું બળ? જેના માથે હાથ મૂકવું એ ભસ્મ થઈ જાય. પણ ખાલી બળ જ હોય અને બુદ્ધિ ન હોય ને, તો માણા ઈનો ઈ હાથ પોતાના માથે મૂકી દે. બળ હોય ને બુદ્ધિ ન હોય તો ઈનું ઈ બળ પોતાના નુકસાનમાં વાપરી કાઢે. ખાલી બળવાન હોવું બહુ ખતરનાક બાબત છે, હારી બાબત નથી. હનુમાનજી બળ, બુદ્ધિ. અને બુદ્ધિ કેમ ખબર પડે? કોને કહેવાય બુદ્ધિ? ત્વરિત નિર્ણય શક્તિ. નિર્ણયો ફટાફટ લઈ શકે ને માણસ, એને બુદ્ધિશાળી કહેવાય, એને સમજણો કહેવાય, એને સમજદાર કહેવાય. જે સમસ્યા કાંઈ આવી પડી તો એમાં એ ફટાફટ નિર્ણય લઈ શકે છે કે નહીં, એને બુદ્ધિશાળી કહેવાય. અને હનુમાનજીની તમે કથા જુઓ, લંકા દહનનો પ્રસંગ આવે છે. મેઘનાદ છે એ પાશમાં બાંધીને હનુમાનજીને રાવણના મહેલમાં લઈ આવે છે. અને પછી સંવાદ આપણે આવશે કથા. અને પછી પ્રસંગ એક આવે છે કે રાવણ છે પોતાના સિપાહીઓને હુકમ કરે છે કે તેલ લઈ આવો અને કાપડના પટ્ટા લઈ આવો, અને તેલવાળા કાપડ ભીનું કરીને હનુમાનજીની પૂંછડીએ વીંટો અને પછી એને આગ લગાડો. આવી અંગભંગ કરવાનો દંડ આપે છે કે વાનરનો અંગભંગ કરો. અને વાનરને એની પૂંછડી વાલી હોય તો કે આ વાનરની પૂંછડીનો અંગભંગ કરો. હવે એ પૂંછડીને આગ લાગી ગઈ છે, આ થઈ સમસ્યા. અને હનુમાનજીએ તરત જ ઈ જ રાવણનું તેલ ને ઈ જ રાવણના કપડા
અને એનો જ ઉપયોગ સામે વાળાની જ એ વસ્તુનો ઉપયોગ કરીને તરત નક્કી કરી લીધું, મંડા પૂંછડીથી આખી લંકાને આગ ચાપી દીધી. તરત નિર્ણય. સંજીવની બુટી લેવા ગયા. સુષેણ વૈદ્ય કીધું કે લક્ષ્મણજીના પ્રાણની રક્ષા કરવી હોય તો સૂર્યોદય પહેલા આ સંજીવની બુટી જોઈએ, અને આપણે ભારતના દક્ષિણના દરિયામાં છીએ અને આ તમને સંજીવની બુટી તમને મળશે છેક ઉત્તરના છેવાડા અહીંયા હિમાલયના આ જગ્યાએ આ સંજીવની બુટી મળશે. હનુમાનજી ગયા. હનુમાનજી ફ્લાઇટ લઈને ગયા અને પછી ત્યાં જુએ આ જગ્યા તો આ છે ને આમાં ઘણી બધી આપણે કથા જાણીએ. અને હનુમાનજી વિચારે કે આ લઉં ને પછી આ ન હોય ને ઓલી નીકળે તો, આ ન હોય ને ઓલી નીકળે તો. અહીંયાથી ફ્લાઇટનો આવડો ખર્ચો કરીને આવ્યા આવડે દૂર, આવડે દૂર આવ્યા અને પછી હવારે પહોંચી જઈએ ટાઈમ પર, પણ જે વસ્તુ લઈ આવી ઈ કામની ન નીકળે તો શું કરવું? તો કે આખો મેડિકલ સ્ટોર જ ઉપાડો. આખો મેડિકલ સ્ટોર જ ઉપાડો. વૈદ્યને જે લેવી હશે પોતપોતાની એની સમજણ પ્રમાણે આમાંથી ગોતી લેશે. ये बुद्धि है कि घणी વાર સમજાય નહીં તો શું કરવાનું? હનુમાનજી આખો પર્વત ઉપાડી લીધું. બળ, બુદ્ધિ, વિદ્યા. અને વિદ્યાનું સર્વોચ્ચ લક્ષણ કોઈ હોય ને તો વિદ્યાનું સર્વોચ્ચ લક્ષણ એ છે. સુંદરકાંડમાં હનુમાનજીના મહિમાનું વર્ણન છે. વાલ્મીકીજી કહે છે કે સુંદરકાંડમાં અરણ્ય સુંદર છે, રામ સુંદર છે, જાનકીજી સુંદર છે, હનુમાનજી સુંદર છે, બધુંય સુંદર છે, એટલે એ સુંદરકાંડ છે. અને આપણે જાણીએ છીએ એમાંય વિશેષ કરીને હનુમાનજીના પરાક્રમનું વર્ણન સુંદરકાંડમાં છે. અને આપણે તો ત્યાં વડીલો એમ કહે છે, સાધુ સંતો એમ કહે કે આખી રામાયણનો પાઠ જો થાય તો ઉત્તમ, ન થાય તો કાંઈ નહીં. એક સુંદરકાંડનું જે માણસ વ્યક્તિ પાઠ કરે એના જીવનના બધાય કામ સફળ થાય છે. ખાલી એક સુંદરકાંડનો પાઠ કરે ને તોય વ્યક્તિને જીવનમાં સફળતા મળે, સુખ મળે, આનંદ મળે. શું કામ? કારણ કે સુંદરકાંડની અંદર હનુમાનજીના ચરિત્રના એવા સુંદર મજાના સૂત્રો છે જે મને તમને કામ લાગે એવા છે, મારા તમારા જીવનનું માર્ગદર્શન કરી શકે એવા છે. બળ, બુદ્ધિ, વિદ્યા. વિદ્યાનું સૌથી મોટું લક્ષણ કોઈ હોય ને તો એ છે કે આપણે આપણા વિચારોને, આપણે આપણા જ્ઞાનને સાચી રીતે, સારી રીતે, વ્યવસ્થિત રીતે રજૂ કરી શકીએ છીએ કે નહીં. આ વિદ્યાનું ઊંચામાં ઊંચું લક્ષણ કોઈ હોય ને તો એ કે આપણે આપણા વિચારોને વ્યવસ્થિત રીતે સામેવાળાને સમજાવી શકીએ છીએ કે નહીં. તો ભણ્યા, નહીતર તો આઈન્સ્ટાઈન 20મી સદીનું આ પૃથ્વી ઉપરનું સૌથી મેધાવી મસ્તિષ્ક કોઈ કહેવાય 20મી સદીનું તો એ આઈન્સ્ટાઈન છે. સો આઈન્સ્ટાઈન પોતાના ફિઝિક્સના ક્લાસ મુખ્યત્વે તો જર્મનીથી પલાયન કરી અને અમેરિકામાં વસવાટ કર્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે 1942-43ની વાત છે. એ સમયે અને આઈન્સ્ટાઈન જન્મથી યહૂદી ધર્માવલંબી છે, એટલે ઇઝરાયલમાં જે યહૂદી ધર્મ છે, આઈન્સ્ટાઈનનો મૂળ ધર્મ યહૂદી ધર્મ છે. અને યહૂદી ધર્મના માણસો આખી સૃષ્ટિમાં બહુ ઓછા છે, પણ દુનિયામાં ટોચમાં જેટલી પોઝિશન છે, જેટલા પ્રભાવી કે જે હોય એક પણ કરોડોને અસર પમાડતો હોય એવા જે વ્યક્તિના પોઝિશન હોય એમાં યહૂદીઓનો બહુ મોટો ફાળો છે. મોટામાં મોટા સાયન્ટિસ્ટ થયા હોય યહૂદીઓ થયા છે. માર્ક ઝકરબર્ગ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપનો માલિક, જેની પ્રોડક્ટ યુઝ કર્યા વગર મારી તમારી સવાર પડતી નથી, દિવસ જતો નથી. વોટ્સએપ વગર કોઈનો દિવસ જાય છે? હવે એવો
પેલા અત્યાર સુધી અમારે વક્તવ્ય આપવાના હોય ને તો વડીલો હંમેશા અમને આવીને કે જરાક કાંઈક એવું કહેજો, અમારા છોકરા ફોન ઓછા વાપરે, અમારા ફોન ઓછા વાપરે. અત્યાર સુધી બધા એમ કહેતા, હવે તો મને જુવાનિયાઓ આવીને કહે છે જરાક વ્યાસપીઠ ઉપરથી કહેજો વડીલો ફોન ઓછા વાપરે. જુવાનિયા કરતા વધારે વાપરે. અને હવારનો પોર થાય ને એટલે હવારના પોરમાં કાં તો સ્ટેટસમાં 5-6 ભગવાનના ફોટા લગાવી દે, અને વોટ્સઅપનો ગ્રુપ હોય એમાં 10-15 ભગવાનના ફોટા મોકલી દે. હા, 10-15 ભગવાનના ફોટા મોકલી દે, રોજ ઈ નહીં ફોટા મોકલ્યો, રોજ ઈ નહીં ફોટા. અને પછી વૃક્ષો વાવો, જળ બચાવો ને આવું બધું એમાં સૂત્રો લખે.